વસ્તુને મેં એટલે અહીંયા આગળ લાઈન રમાડવા માગ્યું કે નડિયાદને આજુબાજુના દરેક જિલ્લામાં ખબર પડે કે વ્હીલચેર ક્રિકેટનું પણ એક આગળ જતું મોટી વસ્તુ છે. એ આગળ જઈને આ વ્હીલચેર ક્રિકેટ મોટી વસ્તુ થઈ શકે છે કે અગર તમે બધું તમે પગ હાથ બધું બરોબર તમે ક્રિકેટ રમી શકો છો. અને આ લોકોને જોઈને એક પેશન તમારી અંદર બીજી જાગશે કે અગર આ લોકો આટલા દિવ્યાંગ હોવા છતાં પણ આટલું સારું ક્રિકેટ રમે છે તો બધાએ ફિટનેસ પર પોતાને ધ્યાન આપવું જોઈએ, પોતાને લકી માનવું જોઈએ કે આપણી બધું છે તો પણ આપણે અમુક વાર અનસેટિસ્ફાઈડ રહીએ છીએ. પણ તમે જે આ ટ્રોફી જોઈ રહ્યા છો એ ક્રિકેટ ટુર્નામેન્ટની ટ્રોફી છે, પરંતુ આમાં કંઈક અલગ છે. અલગ એટલા માટે કારણ કે આ સામાન્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નથી, આ એક વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે GWCA ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશન અને નડિયાદ નેક્સસ ના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે. આપણે અત્યારે ડુમરાલના ક્રિકેટ ગ્રાઉન્ડ પર છે. અત્યારે તમે મારી પાછળના જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે જ્યાં ડુમરાલ પ્રીમિયમ ક્રિકેટ છેલ્લા 4 વર્ષથી રમાય છે અને દર વર્ષે કંઈક અલગ જ આયોજન કરવામાં આવે છે આ લીગમાં. અને ગઈ વખતે અંધજન માટે એક જે છે બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વખતે એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે, એટલે કે વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના જે આયોજક છે આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે અને આપનો પરિચય? મારું નામ જીત પટેલ છે. હું ડુમરાલ પ્રીમિયર લીગનો ચેરમેન છું. અમે છેલ્લા 4 વર્ષથી આ ટુર્નામેન્ટ રમાડીએ છીએ. નોર્મલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડીએ અમે લોકો, પણ અમે લોકો લાસ્ટ યરથી એક નવો ચાલુ કર્યું છે. નવું ઉદ્દેશ્ય લઈને ચાલુ કર્યું કે ક્રિકેટ વધારે પ્રમોટ થાય. ક્રિકેટ મને બહુ ગમે છે, જેના કારણથી મને ક્રિકેટને પ્રમોટ કરવાનું વધારે ગમે છે. ટેનિસ બોલ તો પ્રમોટ કરીએ જ છે સારી ગેમ રમાડીને, પણ લાસ્ટ યર બ્લાઇન્ડ લોકોને રમાડ્યા અને આ વર્ષ એનાથી વધારે મોટું આયોજન કર્યું કે વ્હીલચેરવાળા ક્રિકેટરોને લાવ્યા, જે આખા ઇન્ડિયામાંથી પ્લેયરો લઈને આવ્યા. અમે લોકો જમ્મુ કાશ્મીર, યુપી, MP, હરિયાણા બધાથી લઈને આવ્યા. એ લોકોને લઈને આવ્યા એટલે અમે લોકો આ વર્ષ એ લોકોને અહીંયા આગળ લાવીને ક્રિકેટ રમાડવાના છે. કેવું નોર્મલ લોકો જ્યારે પ્લેયર આવતા હોય છે ક્રિકેટ રમવા ત્યારે એનું અલગ આયોજન હોય છે ને જ્યારે વ્હીલચેર પર જ્યારે આવતા હોય છે પ્લેયર ત્યારે એની માટેનું ખાસ આયોજન અલગથી કરવું પડે છે. કેવી રીતના કરવામાં આવે છે? એ આયોજન બહુ ખાસ મોટું નહીં હોતું. એ લોકોની ખાલી પિચની સાઇઝ નાની થઈ જાય છે, પણ એ લોકો રમે તો મેચિસના બોલથી જ રમે છે. અને બધા જ જે નોર્મલ ક્રિકેટના રૂલ્સ છે એનાથી થોડાક ડિફરન્શિએટ છે રૂલ્સ, પણ એ લોકો જે આપણા સ્ટેન્ડિંગ ક્રિકેટ રમે છે એવા જ રૂલ્સ છે. પણ આ વસ્તુને મેં એટલે અહીંયા આગળ લાઈન રમાડવા માગ્યું કે નડિયાદને આજુબાજુના દરેક જિલ્લામાં ખબર પડે કે વ્હીલચેર ક્રિકેટનું પણ એક આગળ જતું મોટી વસ્તુ છે. એ આગળ જઈને આ વ્હીલચેર ક્રિકેટ મોટી વસ્તુ થઈ શકે છે. જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે ત્યારે એની માટે ઘણી બધી જરૂરિયાત થતી હોય છે, તો આયોજન માટે કેવી રીતનું તમારું રહ્યું છે? મારે સ્પોન્સર્સ એવરી ટાઈમ બહુ સારા મળે છે. નડિયાદ નેક્સસ, ધ પ્રાઇડ ઓફ નડિયાદ, જેમનો બહુ સાથ રહ્યો છે. વિપુલભાઈ પટેલ, અમૂલ ડેરીના ચેરમેન, તેમનો પણ બહુ સારો સાથ. 4 વર્ષ નડિયાદ નેક્સસ વિપુલભાઈ તો 4 વર્ષથી મને સ્પોન્સરશિપ આપે છે, જે કારણથી આ ટુર્નામેન્ટને હું સારી બનાવી શકું છું. અને બીજા સ્પોન્સર્સ સજાનંદ જ્વેલર્સ, વાનગી, કોલિબ્રી ઇન્ડિયા, 887 ફિટનેસ અને બીજા ઘણા બધા સ્પોન્સર છે જે મને એવરી યર હેલ્પ કરે છે. એમને આપણો ઉદ્દેશ્ય ખબર છે કે આપણે ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે રૂપિયા બચત થાય છે એ બાલ્યમ નેક્સસનું એક આપણે બાલ્યમ કરીને ફાઉન્ડેશન ખોલ્યું છે, જે નાના છોકરાઓ માટે અને સ્પોર્ટ્સને પ્રમોટ કરવા માટે એ ફાઉન્ડેશન જે પૈસા વધે એમાં જાય છે અને એમાં આપણે હેલ્પ કરીએ છીએ બધી વસ્તુઓમાં. જ્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે ટીમ જીતે છે એની માટે શું એપ્રિશિએશન, કેવી રીતના ટ્રોફી સાથે બીજું શું આપવામાં આવે છે? આપણે વ્હીલચેર ક્રિકેટમાં સ્પેશિયલી આપણે 80,000 રૂપીઝ આપણે ડોનેટ કરવાના છે ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશનને, જે કારણથી બધા પ્લેયર જે આટલા દૂરથી આવ્યા છે એ કઠિનાઈ વીસતા અહીંયા પહોંચ્યા, કેમ કે લોકોના પગ ના હોય, બહુ મહેનતથી આગળ આવ્યા છે લોકો ફરતા હોય ટ્રેનમાં બેસીને. એમને આપણે તરફ જેટલી હેલ્પ થઈ 80,000ની આપણે હેલ્પ કરી છે. આપણે 80,000 રૂપીઝ પ્લસ ચેક આપવાના છે અને આ ટ્રોફી તમે દેખાય છે ટ્રોફી આપવાના છે આપણે. શું સંદેશો આપશો લોકોને? કેમ કે નોર્મલ લોકો તો ક્રિકેટનું આયોજન કરતા હોય છે, જે ક્રિકેટ આયોજકો જે છે જે અલગ અલગ લીગ રમાડતા હોય છે એ લોકોને શું સંદેશો આપશો? એ સંદેશો એવો આપવા માગું છું કે અગર તમે ક્રિકેટ રમાડો જોડે એક આવી ઇવેન્ટ કરો તમે, જેનાથી આખા આજુબાજુ તમારા જેટલા ફોલોઅર્સ છે ક્રિકેટ તમારી લીગના તે લોકોને એક સંદેશ પહોંચશે કે અગર તમે બધું તમે પગ હાથ બધું બરોબર તમે ક્રિકેટ રમી શકો છો. અને આ લોકોને જોઈને એક પેશન તમારી અંદર બીજી જાગશે કે અગર આ લોકો આટલા દિવ્યાંગ હોવા છતાં પણ આટલું સારું ક્રિકેટ રમે છે તો બધાએ ફિટનેસ પર પોતાને ધ્યાન આપવું જોઈએ, પોતાને લકી માનવું જોઈએ કે આપણી બધું છે તો પણ આપણે અમુક વાર અનસેટિસ્ફાઈડ રહીએ છીએ. પણ આ લોકો કશું નથી તો પણ એ લોકો આટલું પેશનેટલી ક્રિકેટ રમવા અહીંયા આવે છે.
ચોક્કસથી જે પ્રમાણે અત્યારે તમે સાંભળ્યું જીતભાઈ જે કહી રહ્યા છે કે જે દિવ્યાંગ જે છે જે વ્હીલચેર પર જ્યારે ક્રિકેટ રમે છે ત્યારે એમનો એક ઉત્સાહ અનેરો જોવા મળે છે. અત્યારે તમે જે આ ગ્રાઉન્ડ જે છે એ જોઈ રહ્યા છો કે આ ગ્રાઉન્ડ પર અત્યારે વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે અને ભારતના દૂર દૂરથી ખૂણે ખૂણેથી ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે આ સ્પેશિયલ અહીંયા જે દિવ્યાંગો છે એ આવ્યા છે અને આ જ જે આ સ્ટમ્પ છે અહીંયા જે પ્રોપર જે પ્રમાણે સામાન્ય લોકો ક્રિકેટ રમે છે એ પ્રમાણેનું ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન જે છે કરવામાં આવે કે જેથી જે નોર્મલ લોકો જ્યારે ક્રિકેટ રમે છે અને જ્યારે દિવ્યાંગો ક્રિકેટ રમે છે ત્યારે એમાં થોડો ફેર હોતો હોય છે, પરંતુ એ ફેર જ્યારે આ પ્લેયર જ્યારે ક્રિકેટ રમે છે ત્યારે એમનામાં જોવા નથી મળતો, કારણ કે એમનો એક ઉત્સાહ જે છે એ અલગ જોવા મળે છે. અત્યારે ગ્રાઉન્ડ પર તમે જોઈ રહ્યા છો કે લોકોનો ઉત્સાહ પણ છે, લોકો આવી રહ્યા છે, ટુર્નામેન્ટ શરૂ થવાની છે. અત્યારે લોકો જે છે એ ખાસ જ્યારે વ્હીલચેર પર ક્રિકેટ રમાતી હોય ત્યારે એને જોવા માટે પણ લોકોનો એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એટલે ગ્રાઉન્ડ પર પણ જે આયોજકો છે તેની સાથે સાથે જે ડુમરાલ ગામના જે લોકો છે એ પણ અહીંયા આવ્યા છે અને એ લોકો પણ જે છે એ આ મેચ જોવા માટે અહીંયા ગાડી ઉત્સુક છે. અત્યારે આપણી સાથે જે વ્હીલચેર ટુર્નામેન્ટ જે છે એમાં જે પ્લેયર જે છે રમવા આવ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું કે તેઓ આ ટુર્નામેન્ટ વિશે શું માની રહ્યા છે, તેઓ આ ટુર્નામેન્ટ વિશે શું કહેશે. આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે અને આપનો પરિચય આપશો. જી મેમ, મનીષભાઈ પટેલ નામ છે મારું. હું ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી છે. આજે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ શું કહેશો, કેવી રીતનું આયોજન હોય છે અને આપની શું પ્રતિક્રિયા છે આની પર? ખૂબ આનંદની લાગણી છે. નડિયાદની ધરતી પર નડિયાદ નેક્સસ અને ડુમરાલ પ્રીમિયર લીગના સહકારથી, આણંદ અમૂલ ડેરીના ચેરમેન અનિલભાઈના સહકારથી, વિપુલભાઈના સહકારથી વ્હીલચેર ક્રિકેટમાં બેસીને આજે અહીંયા વ્હીલચેર રમતવીરો વ્હીલચેર ક્રિકેટ રમશે, જેમાં ભારત બી 2 ટીમો બનાવવામાં આવશે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ ઉપર દિવ્યાંગો દ્વારા અનેકતામાં એકતાને એક સંદેશો આપવાની અમારી એક કોશિશ છે. કેવી અલગ હોય છે નોર્મલ ક્રિકેટ અને વ્હીલચેર પર ક્રિકેટ? નોર્મલ ક્રિકેટ અને વ્હીલચેર ક્રિકેટ જો ક્રિકેટ ફૂટવર્કની રમત છે અને અમારા દિવ્યાંગો જે પગનું કામ હોય છે એ અમે વ્હીલચેરથી કરી અને આ રમત રમીએ છીએ. ચોક્કસથી આપણી સાથે પ્લેયર્સ છે, આપણે પ્લેયર્સની સાથે વાત કરીશું. આપકા નામ क्या है? मेरा नाम सलमान है. क्या कहेंगे ये व्हीलचेर क्रिकेट टूर्नामेंट खेला जा रहा है नडियाद में, क्या कहेंगे आपने पहले खेला हुआ है या क्रिकेट कितने साल से आप खेल रहे हो? जी मैंने बहुत सारे गेम खेले. मैं 8 साल से क्रिकेट खेल रहा हूँ और मैंने इंटरनेशनल 2023 में खेला था, जिसमें बांग्लादेश, नेपाल और श्रीलंका इंडिया पार्टिसिपेट की थी, जिसमें इंडिया ने ये फाइनल मैच भी जीता था श्रीलंका के साथ में. तो मुझे बहुत अच्छा लगता है व्हीलचेयर क्रिकेट खेलने में और मेरा सपना था कि मैं कुछ आगे बन के दिखाऊं. तो व्हीलचेयर खेलना मुझे क्रिकेट अच्छा लगता है. जब इंडिया खेलती है, जब वर्ल्ड कप था और उसमें ये अभी चैम्पियनशिप हाल ही में फिनिश हुई और इंडिया जीता इसमें, और जब आप खुद इस तरह से क्रिकेट खेलते हो और जब आपने कहा कि हमने एक ट्रॉफी भी जीती है, तब आपको कैसा लगा? मुझे बहुत अच्छा लगा और प्राउड फील हुआ कि मैं इंडिया की ज़मीन पे पैदा हुआ हूँ और मुझे इस मौका मिला है कि मैं अपने इंडिया के लिए कुछ कर सकूँ. तो मैं जितना होगा अपने इंडिया के लिए करूँगा, आगे करता भी रहूँगा जितना भी हो सकता है. પ્લેયર્સમાં બી કાફી પ્લેયરમાં પણ ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણે અન્ય જે ક્રિકેટર્સ છે એમની સાથે વાત કરીશું. પ્લેયર છે, આપનું નામ શું છે? विजय खोकर फ्रॉम हरियाणा. क्या कहेंगे आप, यहाँ पर व्हीलचेयर क्रिकेट टूर्नामेंट क्रिकेट का जो है वो आयोजन किया गया है, क्या कहेंगे उसके बारे में? मैं जो भी आयोजक हैं, यहाँ के संयोजक हैं, उनका धन्यवाद करूँगा, जिन्होंने दिव्यांगजनों को हौसला, जो अंदरूनी हौसला जज्बा होता है, उसका प्रदर्शन करने के लिए अच्छा मौका दिया है. और इसके साथ साथ ये कि ट्रायल मैच का सिलेक्शन किया गया है जो IWCC के लिए किया जाएगा. इसके लिए आप सभी का मीडिया के माध्यम से अपने सभी दिव्यांगजन आयोजक और संयोजकों का दिल से बार बार धन्यवाद है, जो हमें ऐसा मौका दे रहे हैं, हमें ये एक हौसलों की उड़ान दे रहे हैं. અહીંયા દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે તમે મારી પાછળના જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયા જે લોકો છે, ડુમરાલ ગામના લોકો જે છે એ લોકોનામાં પણ ઉત્સાહ છે, કારણ કે જે મેચ રમાઈ રહી છે એ વ્હીલચેર પર રમાઈ રહી છે, એટલે લોકોનામાં પણ ઉત્સાહ હોય એ સામાન્ય છે. આપણી સાથે અહીંયા જે મેચ જોવા આવ્યા છે આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે?
છાયા પટેલ. શું કહેશો, આજે અહીંયા વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે, કેટલો ઉત્સાહ છે તમારામાં? બહુ જ ઉત્સાહ છે કે પહેલી વાર આવી રીતના અહીંયા આગળ રમાય છે, એટલે બધાને ઇંતજાર છે કે કેવી રીતના રમશે એ લોકો. શું કહેશો તમે? આવા એમને અસહાય હોવા છતાં આટલું સરસ ટેલેન્ટ બતાવે એ બહુ મોટી વાત છે. એ જ જોવા માટે આવ્યા છે અમે. ચોક્કસથી લોકોનામાં ઉત્સાહ છે, કારણ કે નોર્મલ લોકો તો જ્યારે ક્રિકેટ રમતા હોય છે, પણ વ્હીલચેર પર જ્યારે ક્રિકેટ રમાતું હોય ત્યારે કેવી રીતના એ ક્રિકેટ રમાતું હશે એ પણ લોકોનામાં ઉત્સાહ હોય. આપણે અન્ય જે મહિલાઓ છે આપણે એમની સાથે વાત કરીશું, કેમ કે મહિલાઓ ખાસ જોવા માટે આવે. શું કહેશો, આપનું નામ શું છે? સપના પટેલ. શું કહેશો, અત્યારે વ્હીલચેર પર ક્રિકેટ રમાઈ રહી છે? વ્હીલચેર પર આવી રીતે ફર્સ્ટ ટાઈમ અમે જોઈએ છે, એટલે અમને બહુ જ ઉત્સાહ છે કે કેવી રીતે રમશે ને શું કરશે જોવાનો. ચોક્કસથી લોકોનામાં ઉત્સાહ છે, કારણ કે વ્હીલચેર પર ક્રિકેટ રમાઈ રહી છે. આપનું નામ શું છે અને શું કહેશો આ મેચ વિશે? શું કહેશો આ મેચ વિશે? બસ જો આ વખતે આ ક્રિકેટ આ ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં રમાય છે, તો કેવી રીતે રમશે ને કેમનું આ લોકો કરશે એ બધા જોવા માટે અહીંયા ઘડી ભેગા થયા છે અને સરસ ઉત્સાહથી અમે જોઈશું. ચોક્કસથી લોકોનામાં ઉત્સાહ છે. આપણી સાથે જે આયોજકો છે તે પણ અહીંયા આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તમામ જે આયોજન છે એ કેવી રીતના કરવામાં આવે છે, કારણ કે આજે જ્યારે દૂર દૂરથી ભારતના દૂર દૂરથી ખૂણે ખૂણેથી જે પ્લેયર્સ છે એ અહીંયા ગાડી ક્રિકેટ રમવા માટે આવ્યા છે. આપણે એમની સાથે આયોજક સાથે પણ વાત કરીશું, જે સહયોગી છે એમની સાથે વાત કરીશું કે જેમણે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે છે સહયોગ આપ્યો છે. આપનું શું કહેશો વિપુલભાઈ, આજે અહીંયા વ્હીલચેર પર ક્રિકેટ રમાવાની છે? ડિસેબલોની ક્રિકેટ મારા માનવામાં આવતી નથી, છતાં પણ અમારા આયોજકો આ ડિસેબલ ક્રિકેટ રમાડે છે એ બહુ અભિનંદનને પાત્ર છે, ધન્યતાને પાત્ર છે. અને આ ખેલાડીઓને પ્રોત્સાહન મળવું જ જોઈએ. કેમ હજુ લોકો એમાં એની પાછળ આવતા નહીં? મારું માનવું એવું છે કે આ લોકોને બને એટલું બધું પ્રોત્સાહન આપવું જોઈએ, અને એમને કંઈક ખૂટતું હોય, કંઈક મેચમાં ખૂટતું હોય, ડ્રેસિંગમાં ખૂટતું હોય તે પૂરું પાડવું જોઈએ. અહીંયા પ્રથમ વખત નડિયાદમાં જે છે રમાઈ રહી છે. જે બીજા જે ઘણી બધી જગ્યાએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે, અલગ અલગ અત્યારે જ્યારે વેકેશન હોય છે ત્યારે પણ ઘણી બધી જગ્યાએ ક્રિકેટ નાના પાયે કે મોટા પાયે ક્રિકેટ રમાતી હોય છે. ત્યાં આવું આયોજન નથી થતું, અહીંયા પ્રથમ વખત થયું છે. એ લોકો આયોજકોને શું કહેશો તમે? બધી જગ્યાએ જે મેચ રમાડે છે એ બધી જગ્યાએ કમાવાની દ્રષ્ટિએ રમાય છે. અત્યારે ફી જોવો તો 2000થી મળીને 8000, 10,000, એન્ટ્રી ફી તો 40,000 રૂપિયા બધી જગ્યાએ લેવાય છે. એના કરતાં એ 2 દિવસની ગેપ પાડી આવા ખેલાડીઓને જો પ્રોત્સાહન મળે એ બહુ મોટી વાત છે. ચોક્કસથી અત્યારે તમે જોયું કે લોકોને ઉત્સાહ મળે, પ્રોત્સાહન મળે એ માટે આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં એ ટીમ અને બી ટીમ વચ્ચે મેચ રમાઈ છે, ત્યારે લોકોનામાં ઉત્સાહ છે. જે મેચ જીતશે એમને 80,000 જે છે એ 80,000 જે છે પ્રાઇઝ મની આપવામાં આવશે. અને જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે લોકોમાં જે છે એ આ મેચ, કારણ કે વ્હીલચેર પર રમાય છે ત્યારે એ લોકોનામાં પણ એક ઉત્સાહ છે કે ખરેખર આવી રીતના મેચ રમાઈ શકે કે કેમ. ત્યારે જે પ્રમાણે અહીંયા આયોજન કરવામાં આવ્યું વ્હીલચેર પર ક્રિકેટ ટુર્નામેન્ટનું, આવું જ આયોજન અનેક જે અલગ અલગ જગ્યાએ જ્યારે ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે એવા ક્રિકેટમાં પણ આવા પ્રકારનું જે ડિસેબલ લોકો છે એમના માટે પણ આયોજન થાય એવી વાત સામે આવી છે. આપણી સાથે આયોજક જે છે જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આપનું નામ ને આપનો પરિચય? ધર્મેશજી પટેલ. શું કહેશો, આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, શું તકલીફ પડે? કારણ કે નોર્મલ ક્રિકેટ ટુર્નામેન્ટ તો બધા આયોજન કરતા હોય છે, પણ જ્યારે ડિસેબલ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતું, એમનું જોયું હતું એ લોકો જે પ્રમાણે ફિલ્ડિંગ કરે છે અને જે પ્રમાણે બેટિંગ ને કરે છે, તો આપણને નવાઈ લાગે કે આ રીતે રમી શકે છે. એટલું ફાઇન એમની ક્રિકેટ છે અત્યારે. એટલે ગઈકાલે લોકો પ્રેક્ટિસ મેચ રમ્યા ને તો આ બધી વસ્તુઓ મેં જોઈ હતી, એટલે મને આ વસ્તુની ખબર છે. વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમ એ અને ટીમ બી જે છે એ રમે છે, અને જ્યારે જે ટીમ જે છે એ જીતશે ત્યારે તેમને 80,000 જે પ્રાઇઝ મની સાથે જ મેડલ અને ટ્રોફી આપવામાં આવશે, જેને લઈને જે ઉત્સાહ જે છે આ પ્લેયરોમાં એ જોવા મળે અને લોકો પણ આ પ્રકારનું જે છે મેચ જે છે રમે અને ડિસેબલ લોકો છે એમને પણ પ્રેરણા મળે, તેઓ પણ કંઈક કરે છે.
પ્રકારની જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે લોકોમાં પણ એક ઉત્સાહ રહે છે કે અમે લોકોને પણ એક સંદેશો આપીએ કે ક્રિકેટ કેવી રીતના રમાતી હોય છે, અને જ્યારે આ પ્લેયર જ્યારે ક્રિકેટ રમતા હોય છે ત્યારે લોકોને પણ જોવાનો આનંદ આવતો હોય છે. અત્યારે ક્રિકેટ રમાઈ, વિજેતાઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યા અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. આવું જ આયોજન અન્ય ક્રિકેટ જે આયોજક છે એવું પણ કરે તેવી પણ જે છે અહીંયાના જે લોકો છે તે કહી રહ્યા છે. આપને મારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.